આપણા ત્યાં એવું કહેવાય છે કે મનુષ્યને જો કોઈ પ્રાણી સૌથી વધારે વફાદાર રહેતું હોય તો તે છે શ્વાન. પરંતુ ગઈકાલે હાથીજણ સર્કલ ખાતે આવેલી રાધે રેસિડેન્સીમાં જે ઘટના બની તેણે ચકચારી મચાવી દીધી છે. આ ઘટનામાં એક પાલતુ રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કરી દેતા હવે આ બાળકીનું મૃત્યુ થયું છે. જોકે હવે એ પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે કે તંત્ર પાલતુ શ્વાન રાખનારાઓ માટે વધારે કડક નિયમો બનાવી શકે છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. હજારો વર્ષોથી શ્વાન એ માણસના ખૂબ ખાસ અને સારા મિત્ર રહ્યા છે. પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તેણે ચકચારી મચાવી દીધી છે. થયું એવું કે અમદાવાદ સ્થિત હાથીજણ સર્કલ પાસે એક રાધે રેસિડેન્સી આવેલી છે. ત્યાં રાતના સમયે વિપુલ ડાભી નામના વ્યક્તિની 4 મહિના અને 17 દિવસની ઋષિકા નામની બાળકીને લઈને તેના માસી આંટો મારવા નીકળ્યા હતા. તે જ સમયે ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતુ રોટવીલર બ્રીડનું શ્વાન લઈને નીચે આવી હતી. આ દરમિયાન રોટવીલર હાથમાંથી છટકી ગયું અને બાળકી તથા તેના માસી પર આ રોટવીલરે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં હવે બાળકીનું મૃત્યુ થયું છે અને માસીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા રાધે રેસિડેન્સીના સદસ્યો પહોંચ્યા છે. આ બનાવ બન્યો કે તરત જ એએમસીના સીએનસીડી વિભાગે તાત્કાલિક શ્વાનનો કબજો મેળવી લીધો છે. આ ઉપરાંત રોટવીલર કૂતરાના માલિક દિલીપ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે અને સાથે તેમની પર ગુનો નોંધવામાં આવ્યો છે. એએમસી તંત્રએ એ બાબતે પણ તપાસ કરશે કે બાળકીને ફાડી ખાનારો ડોગ રોટવીલર કેમ જોખમી બની ગયો. સાથે જ તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. વાત કરીએ કૂતરાના માલિકની તો તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન જ નહોતું કરાવડાવ્યું. જેવી જ આ ઘટના બની કે પરિવાર કૂતરા સાથે મેમનગર જતું રહ્યું. આ પછી એએમસીની ટીમે મેમનગર જઈને કૂતરાને પકડી લઈ પાંજરે પૂર્યું છે. વાત કરીએ આ મામલે કાયદાકીય જોગવાઈઓ શું છે તો પાલતુ કૂતરું કરડે છે તો કૂતરાને સજા નથી થતી, પરંતુ કૂતરાના માલિકને સજા થાય છે. વધુમાં વધુ 6 મહિનાની જેલ, 1000 રૂપિયા દંડ અથવા બંને હોઈ શકે છે. તો હવે આ ઘટનાને લઈને પાલતુ શ્વાન પાળવા બાબતે નિયમો તંત્ર દ્વારા વધુ કડક બનાવાઈ શકાય છે. સાથે જ વિદેશની પાલતુ શ્વાનની જે પ્રજાતિઓ છે તેની પર પ્રતિબંધ મુકાઈ શકે છે, જેમ કે પીટબુલ ટેરિયર, ટોસા ઇનુ, રોટવીલર વગેરે. આ બધામાં રોટવીલર પ્રજાતિ સૌથી વધારે આક્રમક હોય છે, કેમ કે સૌથી જૂની હયાત પ્રજાતિમાં રોટવીલરનો સમાવેશ થાય છે. રોટવીલર મૂળ જર્મનીની બ્રીડ છે. 19મી સદી અગાઉ કસાઈઓ દ્વારા તેનો ઉપયોગ મૃત પ્રાણીઓને ખેંચવા માટે થતો હતો. તે આલ્પ્સના પર્વત પણ ચઢી શકતા હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે પણ તેનો ઉપયોગ મેસેન્જર એમ્બ્યુલન્સ સંરક્ષણ માટે થયો હતો. વાત કરીએ અમદાવાદની તો ખાલી અમદાવાદમાં 50,000થી વધારે પાલતુ એટલે કે પેટ ડોગ છે. અત્યાર સુધીમાં ખૂબ ઓછા પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. અને જો તમારી પાસે પણ પેટ ડોગ હોય તો તેનું રજિસ્ટ્રેશન કરાવડાવી લેજો. તેની છેલ્લી તારીખ 31 મે છે. ત્યારબાદ જો કોઈ ડોગ માલિક દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે તો તેઓને પેનલ્ટી સાથે રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. આગામી દિવસોમાં જે પણ ડોગના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન નથી કરાવવામાં આવતું તેમને એએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. તો સાવચેત રહો અને સાવધ રહો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.